તમને અમે જોયા, અમને એટલો બધો આનંદ થયો કે અમે નાની નાની દીકરીઓ માથા ઉપર કળશ લઈને આવા ધોમ તડકા તાપની અંદર ચાલતી હતી, પાછળ બહેનો ચાલે ખુલ્લા પગે પાછી. એ તો એક દિવ્ય વાતાવરણ, પરમપિતા પરમાત્માની કૃપા તમારા બધા ઉપર છે. આ ગામ એક એવું ગામ છે કે જ્યાં આટલી બધી સંખ્યાની અંદર આવા તાપની અંદર પણ ભાઈઓ ને બહેનો ને મારી બેન દીકરીઓ બધી ભેગી થઈને આ જ્યોતિ કળશ રથ જે હળદ્વારથી આવેલો છે, જે સિદ્ધ જ્યોતિ કળશ રથ છે, એના દર્શન કરવા માટે તમને ત્યાં આવ્યા. તો આ સિદ્ધ જ્યોતિ કળશ શું છે એની તમને વાત કરી દઉં. 1930ની સાલમાં એક વખત ગાયત્રી પરિવારના ગુરુદેવ પંડિત રામ શર્મા આચાર્યજી, અહીં ફોટો જોયો છે, તમે જોજો, બધા જોઈ લેજો ફોટો, અંદર છે ગુરુદેવનો ફોટો. એ ગુરુદેવ 1926ની સાલમાં વસંત પંચમીના દિવસે જ્યારે પૂજાની ઓરડીમાં ગાયત્રી મંત્રના જપ કરતા હતા ત્યારે એમની જે જ્યોતિ હતી એ મોટી થવા લાગી. એ જ્યોતિમાંથી એક માનવ આકૃતિ તૈયાર થઈ ગઈ, અને માનવ આકૃતિ બીજી કોઈ નહીં પરંતુ એમના ગુરુદેવ કે જે ઉત્તરાખંડમાં ગંગોત્રીના ઉપરના ભાગમાં નંદનવન અને સુમેરુ પર્વત આવેલા છે, ત્યાં એમનું નિવાસસ્થાન છે. એમને પ્રકાશપુંજના રૂપમાં દર્શન આપ્યા અને કહ્યું કે બેટા, 4 જન્મોથી હું તારી સાથે છું. અમારા ગુરુદેવને કહે છે, એમના ગુરુદેવ કે જે પૂજાની ઓરડીમાં પ્રકાશપુંજના રૂપમાં દર્શન આપ્યા હતા, એ કહે છે કે બેટા, હું 4 જન્મોથી તારી સાથે છું. પહેલા જન્મમાં તમે કબીરજી હતા. કબીરજીનું નામ સાંભળ્યું બધાએ? સાંભળ્યું છે ને કામે? તો પહેલા જન્મની અંદર ગુરુદેવ કબીરજી તરીકે આવેલા, અને ત્યારે સમાજની અંદર ઊંચી નીચના ભેદભાવો, અંધશ્રદ્ધાઓ, અંધવિશ્વાસો, કુરિવાજો, કુરીતિઓ એ બધું દૂર કરવાનો પ્રયત્ન કરેલો. બીજા અવતારની અંદર સમર્થ રામદાસ સ્વામી હતા. નામ સાંભળ્યું છે સમર્થ રામદાસ સ્વામીનો? કે જેને શિવાજીને શિષ્ય બનાવેલા, બરાબર ને? તો એને શિવાજીને શિષ્ય બનાવીને વિધર્મીઓની સામે હિન્દુ ધર્મનું રક્ષણ કરેલું, અને ઠેર ઠેર મહારાષ્ટ્રમાં અખાડાઓ બનાવેલા. આપણે હિન્દુઓને નાતે કોઈને મારીએ નહીં, પણ આપણને કોઈ મારી ન જાય એના માટે એટલી શક્તિ તો આપણામાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ? તો એને માટે થઈને ઠેર ઠેર અખાડા